હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે તમને હું શીરો બનાવતા શીખવીશ. જે લોકોને ખાસ કરીને શીરો બનાવતા નથી આવડતો એમના માટે છે. આજે કડાઈમાં મેં લીધું છે થોડું ઘી અને એની અંદર નાખ્યો છે ઘઉંનો કકરો લોટ અને એને આવી રીતે હલાવવાનો છે. જ્યાં સુધી શેકાઈ ના જાય ત્યાં સુધી એને બરાબર મિક્સ કરવાનું છે. જ્યારે શેકાઈ જાય ત્યારે લોટ આવી રીતે ઉપરની સાઈડ આવી જશે અને એમાંથી સ્મેલ આવશે. સ્મેલ આવી જાય પછી એમાં આપણે એડ કરીશું પાણી અને આપણે આમાં થોડું દૂધ નાખશું. કોઈને દૂધ ના ભાવતું હોય તો એકલો પાણીનો પણ શીરો બનાવી શકે છે. દૂધ ઓપ્શનલ છે, બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. સો તમે બંને ટ્રાય કરી શકો છો. એક વખત પાણીનો બનાવજો, એક વખત દૂધનો આવી રીતે મિક્સ કરીને બનાવજો. હવે આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ થોડીવાર ફાસ્ટ થોડીવાર ધીમે એવી રીતે કરવાની છે. શીરો દાજી ના જાય એનું ધ્યાન રાખવાનું છે. સો મીડિયમ ફ્લેમ જ રાખજો. ઓકે, આવી રીતે એને કન્ટિન્યુ હલાવવાનું છે અને પછી એમાં સાઈડમાંથી થોડું ઘી નીકળશે. ઓકે, બધું પાણી બળી જાય પછી આજુબાજુમાંથી ઘી બહાર નીકળશે. આવી રીતે કન્ટિન્યુ હલાવવાનું છે એટલે શીરો નીચે ચોંટે નહીં. અને મેં આમાં ખાંડ નાખી છે. તમે સાકર પણ નાખી શકો છો અને ગોળનો શીરો ખાવો હોય તો ગોળ પણ નાખી શકો છો. કોઈને ઇલાયચીવાળો ભાવે તો ઇલાયચી પણ નાખી શકો છો. પણ હું સોજીના શીરામાં ઇલાયચીનો ઉપયોગ કરું છું, ઘઉંના શીરામાં ઇલાયચી નથી નાખતી. હવે તમે જોઈ શકો છો કે આજુબાજુમાં થોડું થોડું ઘી નીકળે છે. પાણી બધું ભરી જશે એટલે આવી રીતે શીરો આપણો ઓલમોસ્ટ રેડી છે. ઓકે, પહેલાંના જમાનામાં કેવું વીકમાં એકવાર તો શીરો બનાવતા જ, કેમ કે શીરો હેલ્થ માટે બહુ જ સારો છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.